જય શ્રી કૃષ્ણ. આજે 12 જાન્યુઆરી 2025 આપણે સ્વામીજી કે જે એક નામની આગળ સ્વામી શબ્દ લાગે છે ને આખું નામ જો તો વિવેકાનંદ. સ્વામી પણ છે, વિવેક પણ છે, આનંદ પણ છે. નામમાં જ કેટલા બધા ગુણ સમાયેલા હશે, ખાલી કલ્પના તો કરો. સ્વામી કેમ કહેવાય છે? તો સ્વામી એટલા માટે કહેવાય છે કે પોતાની વેશભૂષામાં સાદગી હતી. ભોજન જે ગ્રહણ કરતા હતા એમાં સાદગી હતી, વ્યવહારમાં સાદગી હતી, એટલે આગળ સ્વામી શબ્દ લાગે છે. પણ શું કોઈ જે સ્વામી બની જાય એ આનંદ ન કરી શકે? પણ અમે સમજાયું કે આનંદ પણ કેવો આનંદ? વિવેક સાથે આનંદ, એટલે એમને વિવેકાનંદ કહેવાય છે. બરાબર. આ નામ બેન હમણાં જ બોલ્યા સાવિત્રીબાઈ ફૂલે કે ખેત્રીના મહારાજા અજીતસિંહ એમને નામ આપ્યું હતું સ્વામી વિવેકાનંદ. વિવેકાનંદ બાકી મૂળ નામ તો નરેન્દ્રનાથ દત્ત. બરાબર. પશ્ચિમ બંગાળનું કલકત્તા એનું પાટનગર છે. ત્યાં એક નાના ગામમાં માતા ભુવનેશ્વરી દેવી અને પિતા વિશ્વનાથ દત્ત એમના કુખથી પેદા થયેલ એમના જ સંતાન તરીકે નરેન્દ્રનાથ દત્તનો જન્મ થયો. આપણે નથી કહેતા કે ભારત ખેતી પ્રધાન દેશ છે, ફસલ વાવે છે અને ફસલના એક કે બે પર્ણ નીકળે છે, એની કુંપળ નીકળે છે, એના પરથી નક્કી કરી દે છે ખેડૂત, આ દેશનો કિસાન, ક્યાં ફસલ કેવી થશે. એટલે મારવાડીમાં એક કહેવત છે કે ઊંઘતા ધોનના પનુરું પણ કહી દે કે આ કેવું થશે. એટલે પુત્રના લક્ષણ પારણામાં બાલ્ય અવસ્થાથી જ એક તેજસ્વી સ્વરૂપ, મોઢા પર એક અનેરો તેજ, અને જેમ જેમ મોટા થાય છે એમ એમની જિજ્ઞાસા વધતી જાય છે. અમે વિદ્યાર્થીઓને એ જ કહો છો કે તમારામાં ખાલી જિજ્ઞાસા હોય, હુન્નર હોય ને તો તમે આરામથી તમારા લક્ષ્ય સુધી સરળતાથી પહોંચી શકો છો. કારણ કે સ્વામીજી કીધું છે, જો આ લખેલું છે, એક અચ્છે ચરિત્ર કા નિર્માણ હજારો બાર ઠોકરે ખાને કે બાદ ही होता. આપણું ચારિત્ર સારું બનાવવા માંગો છો, આપણું વ્યક્તિત્વ સારું બનાવવા માંગો છો તો ઠોકર તો ખાવી જ પડશે. એટલે એમને જ કીધું છે કે અમુક લોકો કામથી ડરતા હોય છે કે આ કામ કરાય કે ન કરાય. અમુક આ પરીક્ષાઓ આપવા માટે કે આ પરીક્ષા મારા લાયક છે કે નહીં, હું આપી શકીશ, 5 કિલોમીટર દોડી શકીશ, મારી છાતી થશે કે નહીં થાય, મારી હાઈટ થશે કે નહીં થાય. એ ખરેખર આજના યુવાનોને આ બધા પ્રશ્નો સતાવે છે એ વાસ્તવિક રીતે ગલત છે, ખોટા છે. તમે એક યુવાન છો ને એમ ભારતમાં જન્મેલા યુવાન છો, તો આપણે તો મહાન મહાન દેશભક્તો થયા છે. શિવાજી મહારાજ છે, મહારાણા પ્રતાપ છે, સુભાષચંદ્ર બોઝ છે, સ્વામી વિવેકાનંદ છે. એ આપણે શું શીખ આપે છે કે આપણું ચરિત્ર, આપણી બુદ્ધિ, આપણું શરીરનો બાંધો એ આપણે ધારો એમ બદલી શકવા સક્ષમ હોવા જોઈએ. એવું થોડી હોય છે કે આપણા પિતા કે આપણા પૂર્વજો દારૂ પીતા હોય તો એના સંતાન બધા દારૂ પીશે જ. એ માનીએ કે સંસ્કાર મળે છે, પણ એમાંથી સુધરવું હોય તો કેમ ના સુધરી શકાય? કમળ કાયદોમાં જ ઉગે છે, છતાં ક્યાં ચડે છે? દેવના શિર પર ચડે છે. એટલે કહેવાનો મતલબ એ કે એમના બાળપણથી જે કેવી પ્રેરણા, બાળપણમાં જ એનો ઇતિહાસ વાંચો, તમે એની આત્મકથા વાંચો તો આપણે એવું જાણવા મળે છે કે જેમ ભગવાન કૃષ્ણની માફક થોડાક મોટા થતા તો એમને બાબો પ્રત્યે ખૂબ ભાવ હતો. બાબા એટલે સાધુઓ પ્રત્યે. કોઈ સાધુ ભીખ માંગવા આવે છે તો પોતે ઘરમાં બેઠા હોય તો તરત દોડી જઈને હાથમાં વસ્તુ આપી દે. ઘણી વખત તો એવું કહેવામાં આવે છે કે કોઈ સાધુ બહાર ઊભા હોય, કંઈક માંગતા હોય તો કે નરેન્દ્રને અંદર બંધ કરીને દરવાજો બંધ કરી દેવો પડતો. તો ઇતિહાસ સાક્ષી ભરે છે કે દરવાજો કાચ હોય તો કાચ તોડીને પણ કોઈ ફેંકી દેતા કે તું કંઈક લઈને જા. આ ખાલી કલ્પના કરો. નહીં તો આપણે એમ થાય મારું ભરાય તો બીજાને આપું, છે કે નહીં? તો પછી કઈ આશ રાખી શકો આપણે કે આપણે મહાન બની શકશો એમ? તો આ એક આપવાની વૃત્તિ હતી. નહીં, રામાયણ ને મહાભારતમાં એટલું જ તો ફરક છે. મારું 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 જ્યાં છે ત્યાં મહાભારત છે, ને તારું 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 જ્યાં રામાયણ છે. એટલે આજ તો આપણા જીવનમાં શીખવાની કળા છે. એટલે એમને એવા ગુણ, જેમ આપણે ઉપર જુઓ છો ભગવાન સુદર્શનધારી શ્રી કૃષ્ણ વાંસળીને ઊભા છે, તો એમની માફક એમનું વ્યક્તિત્વ પણ એક દ્રઢ મનોબળ સાથે હતું.
અહીં પણ તમે જોઈ શકો છો ફોટામાં જે દેખાય છે તો કેવા ખુમારીથી ઊભા છે. અહીં તો તમે બેઠા છો વારે વળી કેવું પડે તો તમે યુવાન છો, ટટ્ટાર બેસો. એટલે અમને બી ખુદ ઘણી વાર એવું થાય છે કે આ ભારતની ભાવિ પેઢી જો ખાલી આ સ્વામીજી વિવેકાનંદના દેશમાં આ જન્મેલા યુવાનો છે કે જે નેટ કરીને ટેકા લઈને બેઠા હોય છે. સાહેબ થોડું દોડું કમર દુખી આવે છે, સાહેબ પગમાં પાણીમાં પેન થાય છે, પીડા થાય છે. રેવાય જ ના ખરેખર તમારે તો ઇતિહાસમાં. તો આ એક જિજ્ઞાસા વૃત્તિ, એક આપવાની વૃત્તિ એ જ વ્યક્તિને મહાન બનાવે છે. અને બાળપણમાં આપણે સાંભળ્યું કે એમના બાળપણની કહાનીમાં આવે છે કે એક હનુમાનજી વિશે એમને જાણવાની ખૂબ ઉત્કંઠા થઈ. એમને ખબર પડી કે એક હનુમાનજી બાલ્ય અવસ્થામાં જે નટખટ હતા ને કેવા તોફાન કરતા હતા, અને તોફાનની જે વૃત્તિ હતી એમાં નીડરપણું હતું. એ નીડરપણું બતાવવા માટે કરી ને હનુમાનજી વિશે જાણવાની એક જિજ્ઞાસા જાગી ને પોતાની માતાને પૂછે છે કે મારે હનુમાનજીને મળવું હોય તો. આ તેમ નહીં જાણે કે અત્યારે કોઈ વ્યક્તિને મળવું એમ પૂછે છે. હનુમાનજી અજર અમર હતા. એ સમયે ભલે ત્યાં હાજર નહોતા, પણ એમની માતા વારંવાર આ શબ્દ કહીને ટાળી દેતા કે અત્યારે રંબા ગયા છે, ક્યાંક ઝાડ ઉપર બેઠા હશે, બગીચામાં ગયા હશે. તો એક જિજ્ઞાસા પહેલેથી જ નાનપણથી જ કે હનુમાનજીને જોવા. અને મમ્મી એમ કે માતા એમ કે બગીચામાં છે તો બગીચામાં આખો દિવસ બેઠા રહે, કેળના ઝાડ નીચે, કેળના ઝાડ નીચે કોઈ પણ જગ્યાએ છોડનું ઝાડનું નામ આપે ત્યાં આખો દિવસ બેસી રહે. અને સાંજ થાય તો ઘેર આવે, મમ્મીને એ જ પૂછે કે માતા હનુમાનજી જોવા ના મળ્યા. તો એની માતા કહીને વળી ટાળી દેતા કે આજે વળી ક્યાં બહાર ફરવા ગયા હશે, કાલ આવશે, પરમ દિવસે આવશે. એમ ઘણી બધી જિજ્ઞાસા, ઉત્કંઠા પેદા થઈ. છેવટે આ જ પ્રશ્ન એમને છેક ભગવાન સુધી લઈ જાય છે. પોતાના જીવનમાં જ્યાં ક્રિશ્ચિયન કોલેજ, યુનિવર્સિટી, સ્કૂલમાં ભણવાનું થયું, પિતા વકીલ અને માતા ગૃહિણી, કે જેમાં બાળપણથી જે કહેવાય લક્ષણો મળ્યા અને બાળપણથી જ નીડરપણાની એક ભાવના મળી. જેમ મહાત્મા ગાંધીને બાળપણથી જેવા ગુણ શીખવાડવામાં આવ્યા હતા, સત્ય સામે લડવું જોઈએ, સત્ય મેળવીને જ જંપવું જોઈએ, એવી જ રીતે એમને બી એક શીખવાડવામાં આવ્યું કે તમે નીડર બનો અને કોઈ પણ વસ્તુને ડાયરેક્ટ કોઈ કહે તો સ્વીકારી ના લો, એની પાછળનું કારણ કે રીઝન જાણો. પ્રથમ ગુરુ એમ કહેવાય છે કે એમના ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર હતા. એમને રાજનીતિક જ્ઞાન જો કોઈ આપ્યો હોય તો ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરે આપ્યું. સ્કૂલ અવસ્થામાં જ આપણે મહાન વિદ્વાનો, સમાજશાસ્ત્રીના, મનોવૈજ્ઞાનિક નામ સાંભળ્યા છે કે હર્બર્ટ સ્પેન્સર, પછી વુડ્સવર્થ અને સ્ટુઅર્ટ મિલ. એમને તો બાળપણથી વાંચવાનો શોખ હતો. એમની પુસ્તકો વાંચીને એમને એટલું બધું મેળવી લીધું ને કોઈ સીમા નહોતી એમ. એટલે જે સ્કૂલમાં ભણતા હતા એના પ્રિન્સિપાલ મિસ્ટર હેસ્ટી કરીને હતા. એ એવું કહેતા કે મારા શિક્ષણ કાર્ય દરમિયાન મેં દુનિયાના લગભગ મોટા ભાગના દેશો ફરી લીધા છે. અને એ સમય કે જર્મન યુનિવર્સિટી વખણાતી ત્યાંની બી મુલાકાત લીધી, તેમના વિદ્યાર્થીને બી મળ્યો. પણ જેટલું આ વિવેકાનંદમાં, નરેન્દ્રનાથ દત્તમાં જે ટેલેન્ટ છે, જે હુનર છે, જે ખંત છે, બોલવાની જે કળા છે, આવી તો મને વિદેશમાં કોઈ વ્યક્તિ જોડેથી ના મળી. એટલે એમના આચાર્ય પણ એમના ગુણગાન ગાતા હતા કે આ વ્યક્તિ એક દિવસ અવશ્ય નામ કરશે. અને એમાં એક મહાન એવું કહી શકાય છે કે ફિલોસોફર થોમસ કાર્લાઇલ, એ તો એવું કહેતા કે યુનિવર્સિટીની મુલાકાત લેવા એમને નરેન્દ્ર વચ્ચે જે પ્રશ્નોની આપલે થઈ અને જે જવાબ આપ્યા, તો એમના વચ્ચે જે કોલોબરેશન થયું. અને પછી થોમસ કાર્લાઇલ એવું કહે છે કે આ કોઈ એક વ્યક્તિ નથી, આ સાધારણ વ્યક્તિ નથી, આ એક દેવદૂત છે. આ દેવદૂત છે, ભગવાને એને આપણા અંદર છુપાયેલો જ્ઞાન કે અંધકાર એ માટે કરી અને દૂર કરવા માટે આપણી વચ્ચે મૂક્યા છે. એટલે આ એક મહાન યોદ્ધા છે, એક દીપ છે, એક જ્યોતિ છે કે જેમ વિદ્યુત પ્રવાહ સતત કઈ રીતે પ્રસરતો જ રહે છે, એમ સ્વામીજી પ્રસરતા રહે છે. એટલે આ જ જિજ્ઞાસા, આ જ ગુણ એમને કેવા ગુરુનો ભેટો કરાવી દે છે. આપણે જાણો છો કે જન્મદિવસ તો 12 જાન્યુઆરી 1863 ના ઊંધા કરો તો 36 થાય છે. તગડાને ફેરવી દો તો 36માં એમના ગુરુનો જન્મ થયો હતો, જેનું નામ રામકૃષ્ણ પરમહંસ. 18 ફેબ્રુઆરી 1836માં એમના ગુરુનો જન્મ થયો. આપણે એમ કહેતા હોય છે કે આપણે અમુક જોડી, અમુક વ્યક્તિનો કોન્ટેક્ટ, સાનિધ્ય થવાનું છે, એ ઉપરથી આપણે લખાઈને લઈને આવો છો. એટલે એમને બી કદાચ એવું થયેલું હશે કે રામકૃષ્ણ પરમહંસ જેમના ગુરુ હતા ઉપરથી લખાઈને આવ્યા છે
કે મારો વારસો કોણ સંભાળશે અને મારે કયા વ્યક્તિનો ભેટો થશે. તો પોતે ખૂબ આધ્યાત્મિક દ્રષ્ટિ ધરાવતા અને આધ્યાત્મિક દ્રષ્ટિના કારણે પોતે ધ્યાન ધરતા રામકૃષ્ણ પરમહંસની વાત છે કે જેમના ગુરુ હતા. તો એ ધ્યાનમાં બધું જોઈ શકતા હતા. સ્વામીજીને એક એવી બાળપણથી જે જિજ્ઞાસા લાગી કે ઈશ્વરને જોવા, કારણ કે કોઈ પણ વસ્તુને પોતે સાબિતી વગર સ્વીકારે નહીં. એમનાથી પહેલા રામકૃષ્ણ પરમહંસ કરતા પહેલા આપણે તેમ કહેવાય છે કે રાજા રામ મોહન રાય કે જે વિવેકાનંદની વિરુદ્ધ વૃત્તિ ધરાવતા હતા. વિવેકાનંદની એકદમ ઓપોઝિટ હતી અને એમની એકદમ ઓપોઝિટ હતી, વિરોધી હતી. તો રાજા રામ મોહન રાય એવું કહેતા કે અંધશ્રદ્ધા વહેમ ને આપણે માની ના શકાય, ભારતમાંથી આ વસ્તુ નાબૂદ થવી જોઈએ. કે આ જે લોકો ભજન સત્સંગ કીર્તન જે કરે છે અથવા જે અંધશ્રદ્ધામાં માને છે, હવન કરે છે, માળા કરે છે, પૂજા કરે છે, રાજા રામ મોહન રાય એમની થોડીક વિરુદ્ધમાં વસ્તુ બતાવતા કે ભારત એક અંધશ્રદ્ધા તરફ ધકેલાઈ જતો દેશ છે. આપણે અંગ્રેજો જોડેથી શીખ મેળવવી જોઈએ ને અંગ્રેજો જોડેથી લેવું જોઈએ કે આ ટેકનોલોજીનો યુગ છે, એટલે આપણે કે આ ટોણા ટૂચકા અગરબત્તી દીવામાં ન માનવું જોઈએ. પણ વિવેકાનંદજી એમની વિરુદ્ધ પ્રવૃત્તિ ધરાવતા. એ તો એમ કહેતા કે ભારત એક સંસ્કૃતિ પ્રધાન દેશ છે અને ભારત હંમેશા ચમત્કારમાં માને છે, એ ચમત્કાર થવા જ જોઈએ. એટલે આ પોતે માને છે કે દેશ કે દુનિયાને ચલાવનાર એક એવી શક્તિ છે કે જે ખુદ ચમત્કાર સર્જે છે, તો એ ચમત્કારમાંથી આપણે કંઈક મળવું જોઈએ. એટલે પોતે અંધશ્રદ્ધામાં તો નહોતા જ માનતા, દરેક વસ્તુની ખરાઈ સાબિત કરતા કે ખરેખર સાચું છે કે નહીં. એટલે આપણે ના કીધું એક જ જિજ્ઞાસા ઈશ્વરને જોવા, વાસ્તવમાં ઈશ્વર છે કે નહીં. રાજા રામ મોહન રાય ના પાડતા કે ઈશ્વર હશે, એનું તત્વ હશે, પણ એ પોતાની જગ્યા છે ને આપણે આપણી જગ્યા છે. પણ સ્વામીજી એવું કહેતા કે ઈશ્વર સિવાય કોઈ વ્યક્તિને ચાલી જ ના શકે. જીવનની સફળતા હોય, નિષ્ફળતા હોય, કાબેલિયત હોય, કારણ કે ભગવાને સ્વયં શ્રી કૃષ્ણ જે કીધું ગીતાજીમાં કે દરેક વ્યક્તિની અંદર જે છુપાયેલું જે વસ્તુ જે તત્વ છે, તમે એની બુદ્ધિ ગણો, એની શક્તિ ગણો, એની હુન્નર ગણો, એનું મૃત્યુ ગણો, એનું જીવ ગણો, આત્મા ગણો, એ બધું તું ગણે છે. અર્જુનને એવું કહે છે બધું હું જ છું. તો આનો મતલબ કે સ્વામીજીને એમના પ્રત્યે પણ એક એવો ગીતાજીનો પાઠ કરેલો, ગીતાજી વિશે વાંચેલું અને યાદ શક્તિના કારણે, ટેલેન્ટના કારણે એ બધું એમને જાણવાની જિજ્ઞાસા કે ખરેખર આ સાચું હોઈ શકે. તો એમણે ઘણી વખત એવા ચમત્કાર કરવાની પણ કોશિશ કરી કે ભાઈ ચમત્કાર થાય જ છે. પણ આપણે કહેતા ભાવતું તને વેદે કીધું, જેને જે તરફ જવું છે તમે જોઈ શકો છો. સાંજનો સમય થાય, જે દારૂ પીવાનો શોખીન છે તો કોને પકડશે? એમના ગઠિયાઓને પકડશે, દારૂડિયાને પકડશે કે ચલો ભાઈ સાંજનો ટાઈમ થઈ ગયો છે, આપણે હવે આપણા કાર્ય પર જલ્દી મંડી જઈએ, ફટાફટ વળી ખાલી થઈ જાય, મળે ના મળે રહી જશો તો એ ટાઈમ પર આપણે પહોંચી જાઓ છો. એક બીજો વ્યક્તિ હશે જે થાય કે ભાઈ ચલો આપણા ગામમાં મંદિરમાં આરતી થવાની છે ટાઈમ, તો એ એને સોચશે ચલો હવે ભાઈ આપણે આરતીના ટાઈમે ત્યાં પહોંચી જઈએ, થોડીક વાર ઝાલર વગાડીએ, થોડી વાર આપણે દર્શન કરી પાછા આવીએ. દરેકની એક પ્રકૃતિ છે ને આ પ્રકૃતિ પ્રમાણે માણસ એ તરફ જવાની કોશિશ કરે છે. એમની પ્રકૃતિ અલગ હતી, કારણ કે એ પોતે ભણ્યા છે સ્કૂલમાં, કોઈ એક વિદ્યાર્થી પોતે એકલા તો નહીં જ હોય. આજુબાજુમાં ઘણા બધા વિદ્યાર્થીઓ હતા, એમાં કેટલાય નિરાશાવાદી હતા, ઘણા આશાવાદી હતા, પણ નિડરતાની દ્રષ્ટિએ, યાદ શક્તિની દ્રષ્ટિએ પોતાની આખી સંસ્થામાં જ્યાં ભણ્યા ત્યાં સ્કૂલ હોય કે કોલેજ હોય, એમની તોલે કોઈ આવી શકતું નહોતું. એટલે બધાનું ધ્યાન આ નરેન્દ્ર ઉપર રહેતું કે નરેન્દ્ર કંઈક અલગ જ ભાતીનો માણસ છે. કુદરતે સંપૂર્ણ સર્જન સાથે આ ભાઈને મૂક્યા હતા કે ભારતમાં જઈ અને ભારતમાં કંઈક ધર્મનો પ્રચાર કરશે અને લોકોને એક એવી શીખ આપશે કે ઈશ્વર નામનું તત્વ છે અને એનાથી સદાય ડરતા રહેવું જોઈએ. પણ ખરાબ કાર્ય કરો તો આપણે ડરતા રહેવું જોઈએ, સારા કાર્યમાં તો આપણે કોઈ દિવસ ડરની જરૂર નથી, ગમે ત્યારે કરી દેવું. એમ કુદરતને મંજૂર નહીં હોય અને 1884માં પિતાની છત્રછાયા ગુમાવે છે. ઘરમાં સુખી સંપન્ન હતા, પણ પિતાનું અવસાન થતા જવાબદારી પોતાના માથે આવે છે અને માતા તરફનો એક પ્રેમ, માતા તરફનો ભાવ, પણ એક જિજ્ઞાસા લઈને જે નીકળેલા અને ભેટો થયો રામકૃષ્ણ પરમહંસનો. કારણ કે બધી જગ્યાએ જઈને જે મીરાબાઈ દરેક કથા સત્સંગમાં જતા અને કથા કે સત્સંગ પૂરું થાય અને પછી પૂછવામાં આવે કે કોઈને કંઈ પ્રશ્ન પૂછવું છે, જે વ્યાસપીઠ બેઠા હોય એ સાધુ કે સંત પૂછે ત્યારે કોઈ આંગળી ઊંચી ના કરે, કારણ કે બધાને ધ્યાન રસોડા તરફ હોય, ટાઈમ થઈ ગયું છે, ફટાફટ ભોજનમાં રહી જશે. પણ એક જ મીરાબાઈ કે પોતાના દાદા સાથે જે કથા સાંભળવા જતા અને હાથ ઊંચો કરતા, સાધુ સંતો પૂછતા વ્યાસપીઠ ઉપરથી કે કોઈને કંઈ પડી નથી, કોઈ પૂછવાની, દીકરી જિજ્ઞાસાથી હાથ ઊંચો કરે છે તો પૂછે છે કે બોલ બેટા તારે શું જોઈએ છે, શું ઈચ્છા છે?
ત્યારે મીરાબાઈનો એક જ સવાલ રહેતો કે હરીશું મિલન કબ હોય, ભગવાનથી મારું મિલન ક્યારે થશે? વ્યાસ પર પીઠ પર બેઠા એ વિચારે કે હજુ અમારો નહીં થયો તો તમારી ક્યારે વાત આવે? બરોબર હોઈ શકે ને? પણ તોય પ્રેમથી જવાબ આપતા કે હજુ બેટા તારી ઉંમર નાની છે, ભગવાન તને મળવા આવે તો શું માંગશે ને શું કરશે, અને થોડીક શું સમજણી થઈ જા તો કે કંઈ વાંધો નહીં, હું તો દરેક કથામાં જઈશ ને દરેકને આ જ સવાલ પૂછીશ કે મને ગિરધર ક્યારે મળશે, મુરલીધર ક્યારે મળશે. આ ઝંખના જ મીરાબાઈને ઇતિહાસમાં નામના કરાવી જાય છે. બરોબર. તો આમ સ્વામીજી દરેક જગ્યાએ એક જ પ્રશ્ન કરતા કે તમે ભગવાનને જોયા છે, તમે ભગવાનને જોયા છે? અને એક એવા ગુરુ મળી જાય છે પ્રખર, જે રામકૃષ્ણ પરમહંસ જેવા, કહેતા કે હા અમે ભગવાનને જોયા છે. જે રીતે તું મારી સામે બેઠો છે, હું તારાથી વાત કરું છું, એમ હું ભગવાનની સામે બેસીને વાત કરી શકું છું. ઇતિહાસમાં લખ્યું છે કે એના ગુરુએ ખાલી પોતાનો એક જમણા પગનો અંગૂઠો સ્વામીજીને અડાડે છે તો સ્વામીજીના મોઢા આગળ જાણે આખું બ્રહ્માંડ ના ફરતું હોય એવી એક ચમત્કારની દ્રષ્ટિ થઈ. એટલે પોતે સતત થોડીક વાર તો ધ્યાનમાં જ જતા રહ્યા કે હું ક્યાં છું, પૃથ્વી પર છું જ નહીં કે બ્રહ્માંડમાં ફરું છું, કે ત્યાં ગ્રહોને ફરતા જોઉં છું, ગ્રહોની ગતિ જોઉં છું. અને એમના ગુરુ પગનો અંગૂઠો દૂર કરી દે છે. તો જેમ નહીં વિદ્યુતનો બલ્બ હોય સ્વિચ ઓફ કરી દો, વાયર કાઢી લો, એ રીતે જેવું હતું એ પોઝિશનમાં આવી જાય છે. એ પોતાના પગનો અંગૂઠો દૂર કરી દીધો. એટલે તમે જોતા હશો કે ગુરુના પગના ચરણમાં, એટલે હનુમાન ચાલીસાની શરૂઆત જ ત્યાંથી થાય છે, શ્રી ગુરુ ચરણ સરોજ રજ નિજ મન મુકર શોધારી. ગુરુના ચરણની રજ લઈને મારા માથે ઘસી મારા મસ્તકને, મારા શરીરને પવિત્ર કરી પછી હું તમારા ગુણગાન ગાવાની કોશિશ કરું છું. આ પહેલો જ પ્રયોગ હતો ગુરુનો. અને ખરેખર સ્વામીજીને જે જાપ જોઈતો હતો એ મળી ગયો કે ચમત્કાર ખરેખર આજે બી થાય છે. અને આમ આ દ્રષ્ટિથી પોતે ગુરુના ચરણોમાં નમી પડે છે. તમે આજે જોતા હશો કે આજે વિદ્યાર્થીને સંપૂર્ણ વિશ્વાસ પણ નથી આવતો કે ભાઈ ગુરુ શું હોઈ શકે. માતા પિતા પછી એક દરજ્જો ગુરુનો છે, કે ગુરુ એમની સમક્ષ કે હાજર છે. આખા બાળકનું ચરિત્ર, બાળકના જીવનનું ઘડતર એ ગુરુના હાથમાં હોય છે. માતા પિતા જન્મ આપી અને એની આંગળી પકડીને સ્કૂલ સુધી પહોંચાડી દે છે, એ આગળની ફરજ ગુરુની આવે છે. નહીં આજે ઘણી વખત આવું છાપવામાં આવતું હોય છે કે કોઈ છોકરો કોઈ છોકરી ખોટું કૃત્ય કરે છે તો માતા પિતા મોસાળ નથી પૂછતા, એ પૂછે કઈ જગ્યાએ ભણ્યો હતો, એનું ભણતર પૂછવામાં આવે છે. એના ગુરુ કોણ? કારણ કે એના ગુરુ મોળા હશે ને એટલે એને ખોટું કાર્ય કર્યું છે, નહીતર ના કરી શકે. એમ જો ગુરુ પ્રભાવશાળી હોય તો એના વિદ્યાર્થીઓને એની શરમ નડે છે. બરાબર. પણ જેને નાથ મૂઢા ખોલી દીધા હોય એને કોઈ શરમ નડતી નથી, એવું પણ હોઈ શકે. તો આ તો કે મર્યાદાની વાત છે. તો આમ રામકૃષ્ણ પરમહંસની જોડે રહે છે, એ પ્રભાવિત એટલે થયા હતા રામકૃષ્ણ પરમહંસ જોડેથી કે એમની વાણીમાં સાદગી, અલૌકિક દેવી શક્તિ અને એક પ્રભાવશાળી વાણી લાગી. પછી એમની વેશભૂષા જોઈ તો વેશભૂષા એકદમ સાદી હતી. એટલે પૂછતા કે તમે આવી સાદગીમાં જીવન જીવો છો છતાંય તમારી કેવી એક ગજબની શક્તિ છે. એમ તમને ગુરુ કહેતા કે જે આડંબર કરે છે, જે દેખાવ કરે છે, એમની જોડે ખાલી ભપકો હોય છે, શક્તિ નથી હોતી. શક્તિ તો સાદગીમાં છુપાયેલી હોય છે. આ બધું કરી શકે છે. બરોબર. એટલે આનો મતલબ થયો કે ભણવાની ચોપડીમાં ડોળો હોય કે ના હોય, એની મગજ શક્તિ હોય કે ના, ગણિતનો દાખલો આવડે કે ના આવડે, ગુજરાતી વ્યાકરણ આવડે કે ના આવડે, ઇતિહાસ ભૂગોળ આવડે કે ના આવડે, પણ સાહેબ તરત નજર રાખતા હોય સાહેબ શું કરે છે, પછી પોતાના જીવનમાં ઉતારે. એટલે સાહેબને તરત નક્કી કરી દે કે ભાઈ ભણવામાં ખબર પડે કે ના આપણે સાહેબ કેટલામાં છે, એ સ્ટુડન્ટ નક્કી કરી દે છે. એટલે સ્વામીજીને પણ એકવાર ઈચ્છા થઈ કે હું જે ગુરુ વિશે સાંભળું છું ને ગુરુનું જે આચરણ જોઉં છું, સાદગી ભર્યું આચરણ છે, એમને ખરેખર પૈસાથી કોઈ મતલબ નથી, નિસ્બત નથી, પૈસાને પોતે હાથ લગાવતા નથી, કોઈ આડંબર કરતા નથી. એટલે એકવાર એમને ખુદને વિવેકાનંદને પણ થયું કે મારા ગુરુની કસોટી તો કરીએ, ખબર પડે કે એમની ખરેખર આ શક્તિ સાચી છે કે ખાલી આપણને કહે છે કે મારામાં આવી શક્તિ છે. એક દિવસનો સમય, ગુરુ બહાર જાય છે, બગીચામાં ફરવા ગયા.
અને સ્વામીજીને એમ થયું કે પોતે પૈસાને હાથ નથી લગાવતા, તો આપણે કોશિશ કરીએ. એમની જે પથારી હતી, સિમ્પલ પથારી પર સૂતા હતા, એક ખાલી ચાદર નાખી, નીચે તો કોથળું જ હોય, તો એમણે એક ચાંદીનો સિક્કો કોથળા નીચે સંતાડી દીધો. પછી વિચાર કરે છે ગુરુને ખબર પડે કે ના પડે, ગુરુ ખરેખર સ્પર્શ કરે છે કે નહીં. તો તમે નહીં માનો, થોડી વાર પછી એમના ગુરુ રામકૃષ્ણ પરમહંસ ત્યાં આવે છે અને પથારી પર જેવા બેસવા ગયા તો ડાયરેક્ટલી કાંટો લાગ્યો હોય, શરીરમાં આપણે કાંટો પગમાં લાગે કે એ રીતે એમ ઉછળી જાય છે તરત અને કહે છે કે નીચે કંઈક છે. એટલે પછી બધું ફેદાવે છે અને શિષ્યોને કહે છે ફેદો નીચે કાંટો છે. વાસ્તવમાં ત્યાંથી ચાંદીનો સિક્કો નીકળે છે. એટલે પછી બધા શિષ્યો સામે જુએ છે કે આ કોની કરતું હતું. તો સ્વામીજી નિડરતા સ્વીકારી લીધું કે આ કૃત્ય મારું હતું. આ નિડરપણું જોયું. નહીં તો આમ તો નહીં બીજા ઢોળી દે કે તું મારી ચોપડી લઈ ગયો હશે, તું મારી પેન લઈ ગયો હશે, કે આવું કહી શકે. પણ આ નિડરપણું જોઈ એના ગુરુ ખુશ થાય છે અને વિવેકાનંદને કહે છે કે તારા મનમાં જે એક ગૂંચ હતી, તને જે પ્રશ્ન હતો કે ખરેખર જે મારામાં સાદગી છે અને હું પૈસાને નથી અડતો, તને આજે સત્ય હકીકત લાગ્યું કે ના લાગ્યું, એ ચરણોમાં નમી પડે છે. ગુરુ પછી કહે છે કે હું દરેક વસ્તુને ખરાઈના એરંડ પર સાબિત કરું છું, પછી જ સ્વીકારું છું. મેં તમારા વિશે સાંભળ્યું, તમારા સાનિધ્યમાં રહું છું, મને ઈચ્છા થઈ કે તમારી પણ એક સાબિતી કરેલું તમે ખરેખર સાચા છો કે નહીં. નમી પડે છે, પછી પોતાનું જીવન ગુરુને સમર્પિત કરે છે. અને ગુરુએ તમામ પ્રકારની શક્તિ વિવેકાનંદમાં જોઈ એટલે વિવેકાનંદ પર એમને વિશ્વાસ આવી જાય છે કે વિવેકાનંદ જેવો શિષ્ય ના ભૂતો ના ભવિષ્ય, એવો કોઈ શિષ્ય મને લગભગ મળશે નહીં ને કોઈ મળ્યો પણ નથી આજ દિન સુધીના ઇતિહાસમાં. એટલે પોતે 16 ઓગસ્ટ 1886 ના દિવસે એમના ગુરુની વાત છે, રામકૃષ્ણ પરમહંસ સ્વામી વિવેકાનંદને બોલાવે છે, એની નજર સમક્ષ બેસાડે છે, બીજા બધા શિષ્યો જોવે છે, આખું આશ્રમ ભરેલું હતું. અને વિવેકાનંદને કહે છે કે મેં 1836 થી લગાઈ 1886 સુધી જે બી કંઈ કાર્ય કર્યું છે, જે મેં મેળવ્યું છે, મારી ઝંખના હજુ ઘણું બધું છે, ઘણું કામ બાકી પણ છે, પણ ઈશ્વરના ઘણું તેડું મને નજીક દેખાય છે. એટલે હવે વધારે હું નહીં રહી શકું. પણ એવું નથી કે બીજા મારા શિષ્યો સક્ષમ નથી, એ બી સક્ષમ છે, પણ આ બધામાં લીડર તો તું જ બની શકશે. એટલે સ્વામી વિવેકાનંદને આગળ બેસાડી અને પોતાની હાથ જે હોય છે, જમણો હાથ એમના મસ્તક પર મૂકે છે અને જે મેં આજ દિન સુધી મેળવ્યું છે એ બધો જ હું વારસો તને સમર્પિત કરીને દઉં છું. તું ભલે એ રહે કે ના રહે, પણ તને એક ખાલી વિનંતી કરું છું કે તારે જવું તારે ઘેર જઈ શકશે, પણ અમુક કાર્યો મારા જે બાકી રહી ગયા છે એ અમુક કાર્યો તારે પૂરા કરવા પડશે. વિવેકાનંદ વિચાર કરે છે કયા કાર્યો છે, તો કે હું દુનિયામાં એક દીપ જગાવવા માટે આવ્યો હતો કે એક હિન્દુ ધર્મ જે છે, સનાતન ધર્મ છે, એની જ્યોત પ્રગટવી જોઈએ કે બીજા કોઈ ધર્મો એનું સ્થાન ના લઈ લે, એની જગ્યા ઉપર આવી અને ખોટા આડંબર ફેલાવી અને લોકોને એક વિશ્વાસમાં ના લઈ લે. એટલે તારે ખાલી એટલું જ કાર્ય કરવાનું છે, સનાતન ધર્મનો જય જયકાર થાય દુનિયાના ખૂણે ખૂણે, એટલું તારે સ્વીકારવાનું છે ને એટલું બધાને સ્વીકાર તો તારે કરવાનું છે. એટલે મારે આ કાર્ય કરવાનું હતું, પણ કે ઈશ્વરે મને એટલી બધી સારી વાણી ના આપી કે હું પ્રભાવ જમાવી શકું. આ પ્રભાવ ખાલી તારામાં મને દેખાય છે. એટલે મેં વિદ્યાર્થીને કહો છો કે તમે ઊભા થઈને બોલો. અહીંયા આપણે ઊભા થઈને બોલવાની વાત કરી, જો હમણાં કીધું કે સલમાન ખાન કે શાહરુખ ખાન ઉપર બોલવું છે, તો કેટલાય થયા સાહેબ બોલું, રાખી સાવંત પર બોલું સાહેબ, હું થઈ જાય કેટલા બધા બોલી જાય. પણ અમુક ખાલી કહું છું કે તમે આટલા 12 ધોરણ સુધી ભણીને આવ્યા, 3 વર્ષ સુધી કોલેજ કરીને આવ્યા, અમુક તો માસ્ટર ડિગ્રી કરીને આવ્યા બેઠા છો, અમુક તો ખુદ માસ્ટર જ છે, તો અમારે તમને થોડા કરવા પડે. તમે ઊભા થઈને એક મહાન યોદ્ધા વિશે, એક મહાન ભારતના અશોક સમ્રાટની જેમ એક સમ્રાટ છે એ વ્યક્તિના વિશે તમે 2 શબ્દો ના બોલી શકો, તો ખરેખર તમે તમારા માતાનું દૂધ લજવો છો, રિયલ હકીકત છે. તો તમારા માતાના દૂધમાં કંઈક ખામી ઉણપ રહી ગઈ. એટલે હવે એવું ના કહેતા કે ક્યાં સાંભળ્યું નતું, ક્યાં વાંચ્યું નતું, કે વિવેકાનંદજી વિશે તો લગભગ સ્કૂલમાં ભણાવવામાં આવે છે, ત્યાંથી ભણતા આવ્યા છો આપણે, છે ને? યાદ કરો, હમણાં 15 કે 20 દિવસ પહેલા જ આપણે સ્ટોરી કરી, ધરાવીના ધાન ના નીપજે, કુળવીન માડું ના કોઈ, જેસલ જખરો નીપજે, જેની માં વથલ પદમણી હોય. એ તો મહારાણા પ્રતાપ જેવા બાળકને, શિવાજી મહારાજ જેવા બાળકને જન્મ આપનારી માતા એક મહાન હોય છે, ત્યારે મહાન બાળકને જન્મ આપે છે.
એટલે એવું નહીં કે તમે નાસીપાત કરો છો, પણ તમે વિદ્યાર્થી અવસ્થામાં જો તમારે શીખ મેળવવાની જરૂર છે કે એક આજના યુવાન, ભારતના યુવાન ઉપર તો આપણે સામે જુઓ ને તો એની આંખમાં એક શેરની માફક એક રોશની હોવી જોઈએ, ગુંજ હોવી જોઈએ બોલીમાં. કારણ કે એમનું ભવિષ્ય વાંચો, એનું ભૂતકાળ વાંચો વિવેકાનંદજીનું. એમણે લખ્યું છે પોતાની પુસ્તકોમાં કે જેટલો મને પુસ્તકોથી પ્રેમ હતો એના કરતા અનેક ગણો પ્રેમ મને રમતો સાથે હતો. પોતે મુક્કાબાજીમાં તો ઉસ્તાદ હતા. જે સમય કલકત્તામાં યુનિવર્સિટીમાં જે ભણતા હતા ત્યાં વિવેકાનંદનો સામનો કરી શકે એવો કુસ્તીમાં પહેલવાન નહોતો. વિચાર કરી શકો તમે? તરવાની સ્પર્ધામાં કોઈની તાકાત નહોતી કે વિવેકાનંદથી આગળ જઈ શકે. તરણ સ્પર્ધામાં, વોલીબોલ, રમત ગમત મેં જોઈ લો, જ્યાં સુધી પોતે રહ્યા ત્યાં સુધી ટોપ પર રહ્યા, વર્લ્ડ પર રહ્યા. નહીં તો સાહેબ બોલ ખાઈ જાય તો બટકું ભરી જાય તો આવું થાય છે. 2 ઇન્જેક્શન લેવા પડશે, 7 ઇન્જેક્શન લેવા પડશે, અને થોડું ગડી જાય ને સાહેબ મારે તો હાથથી હાડકી ફ્રેક્ચર થઈ ગઈ છે. તમારા હાડકાય કેવા? વિચાર તો કરો. એક મહાન યોદ્ધા બનવાની જરૂર છે. ખાલી પુસ્તકીય જ્ઞાન તમને એક નોકરી તો અપાવી દેશે, પણ આ નોકરીમાં, એ જીવનમાં તમારે જે રોશની જગાવી છે, દીપ જગાવવું છે, એ પુસ્તક કદાચ ન પણ અપાવી શકે. પુસ્તકની સાથે, કારણ કે કવિના શબ્દો છે કે अपने जीवन से गुर हटा कर तो देख, गुर એટલે આપણું ઘમંડ કે ઈગો પાવર, और जीवन क्या है किताबों के हटा कर तो देख. આ જીવન શું છે થોડીક વાર પુસ્તકને સાઈડમાં મૂકીને તો જો. અહીં તો હવારે ઉઠતા હે નહીં, જીતે બી લકડી મરતે બી લકડી, દેખ તમાશા લકડી કા. એટલે પુસ્તકો છે, પુસ્તકો ભણવું જ પડશે. આપણે ભણવા તરફ ઉતર્યા છો, પણ યાદ કરો આપણે ભગવાન શ્રી કૃષ્ણ દુઆની 18મા અધ્યાયનો 14મો શ્લોક. પહેલા શું કીધું તમને? તમે જે સ્થાન નક્કી કરો છો, સ્થાન ઉપર તમને કેવું ભણવાનું મળે છે, તમે પોતાની લાયકાત જો. ઇંગ્લિશમાં કહેવત છે કે ફર્સ્ટ ડિઝર્વ ધેન ડિઝાયર. પહેલા એ પદ માટે તમે લાયક બનો અને પછી કંઈક મેળવવાની તમન્ના રાખો. બધા નહીં બેઠા, બધાને વિવેકાનંદ બનવું તો છે જ, પણ કોઈ બનવું કરે સાહેબ કે મારી માતા ભુવનેશ્વરી દેવી જેવી નતા, કોઈ એમ કહેશે કે મારા પિતા વિશ્વનાથ દત્ત જેવા નથી, કોઈ કહેશે કે મારા ગુરુ રામકૃષ્ણ પરમહંસ જેવા નથી. એવું તો હોઈ શકે? એ આપણી ધગસ કે આપણી હુનર હોય ને તો આપણે આપોઆપ સામે રસ્તો મળી જાય છે, અને આપણે એવા વ્યક્તિઓનો સાનિધ્ય પણ મળી જાય છે. પણ શરૂઆત તો કરવી પડશે ને, બહાર નીકળવું તો પડશે ને આપણે. તો આ બહાર નીકળશો તો તમને કંઈક એમના જેવા ગુણ પ્રગટ થાય, કંઈક લક્ષ્ય તરફ તમે દોટ મૂકી શકો. એટલે ખાલી પુસ્તકીય જ્ઞાન તમને એક નોકરી અપાવી દેશે, પણ જીવનને બહેતર કઈ રીતે બનાવવું, જીવનને મીઠું કઈ રીતે બનાવવું, અને સમાજ દેશને કઈ રીતે કામ આવવું, એ તો તમને ઇતર પ્રવૃત્તિઓ, સાઈડની પ્રવૃત્તિઓ શીખવાડશે. અથવા મહાન વિદ્વાનો જે ભારતમાં, દુનિયામાં થઈ ગયા, એમના વિશે વાંચશો, સાંભળશો, એવા ગુણ અપનાવશો તો જ તમે આવું કરી શકશો. આમ વિવેકાનંદને માથે જવાબદારી આવી. વિવેકાનંદ વિચાર કરશે કે આ કામમાં મને ભાગ કોણ આપશે, કોણ મને મદદ કરશે. તો ઇતિહાસ એવું કહે છે કે વિવેકાનંદના સૌથી પહેલા શિષ્ય શરદ બાબુ બને છે. શરદ બાબુ રેલવે ટિકિટ માસ્ટર છે. એટલે જ્યારે એમના ગુરુએ પ્રાણ છોડ્યા 16 ઓગસ્ટ 1886માં, ત્યારે એમને નક્કી થયું કે આ જવાબદારી, ગુરુનું જે કહેણ છે, શબ્દ છે, એ બધા પૂરા કરી બતાવીશ, પણ કોઈક એવા વ્યક્તિની મને મદદની જરૂર પડશે. એટલે પોતે શરદ બાબુને બોલાવે છે, જે પાછળથી સદાનંદ તરીકે પ્રખ્યાત થયા. એ શરદ બાબુને કહે છે કે મારા ગુરુએ મારા ઉપર જે જવાબદારી છોડી છે, મારા ઉપર વિશ્વાસ કર્યો, હું તમારા પર વિશ્વાસ કરું છું. એટલે કે તમે મને આ કામમાં સાથ આપશો અને મારા ગુરુનું જે કામ અધૂરું રહી ગયું છે ત્યાં તમે મને મદદ કરશો. તો શરદ બાબુ જે કહેવાય છે, એક પળની પણ રાહ જોયા સિવાય એમ ના કીધું મારા ઘેર પૂછીશ મારા મમ્મી મારા પપ્પા શું કહે છે. નહીં, અહીં તો આપણે કોઈ ગાયની દાનની વાત કરો કે આપણે કહીએ કે ભાઈ ગૌશાળા જવું છે, સાહેબ મારા મમ્મીને પેલા પૂછી ના, મારા પપ્પાને પૂછી ના, એક રૂપિયો ના આપી શકે મારે પૂછ્યા વગર. તો માનીએ પૂછવું જોઈએ, એક મર્યાદા છે, પણ પછી સારા કામ માટે પણ તમે નખરા કરો છો તો ક્યાંક તમારી તક હાથમાંથી જતી રહેશે. લક્ષ્મી ચાંદલો કરવા આવે ત્યારે એમને કેવું કપાળ ધોઈ નાખું, ત્યાં તો તિલક કરાવી દેવું પડે નાયા વગર. તો આમ શરદ બાબુ એમને સાથ આપે છે. શરદ બાબુ એક પળમાં નોકરી છોડી દે છે અને પોતાનો જે યુનિફોર્મ પહેરવા હતો ટિકિટ માસ્ટરનો, એ તરત ચેન્જ કરીને ભગવો વેશ ધારણ કરી અને ભભૂતિ ઘસી નાખે છે મોઢાને, શરીરને, અને વિવેકાનંદ ચરણોમાં લેટ થઈ જાય અને કહી દે છે કે આજથી તમારો દાસ છું. આ પ્રભાવશાળી વ્યક્તિ જ કરી શકે. પોતાની વાણીમાં પ્રભાવ હતું, આ વાણીના પ્રભાવના કારણે એમને એક નવા ચીલાની શરૂઆત કરી. આપણે જાણો છો કે પછી એમને એવું સાંભળ્યું કે એક વિશ્વ ધર્મ સંમેલન ભરાઈ રહ્યું છે, અને મેં જે જ્ઞાન મેળવ્યું છે, મારા ગુરુનું જે સપનું હતું, અમારા ગુરુનું સપનું મારે કઈ રીતે સાચો કરવો,
એટલે એક એવી તક આવી એમના હાથમાં. સમાચાર મળ્યા કે અમેરિકાના શિકાગો શહેરમાં, શિકાગોને મેં ઘણી બધી ઓળખ આપો છો, વિશ્વનું સૌથી મોટું કતલખાનું ધરાવે છે, જ્યાં દિવસના 2.5 લાખ ઢોર કપાય છે. એવા માંસાહારી શહેરમાં પણ એક વિશ્વ ધર્મ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું. 11 સપ્ટેમ્બર 1893 ના દિવસે આપણા દેશમાંથી નક્કી થયા હતા મણિભાઈ નભુભાઈ દ્વિવેદી કે ભારતના મહાન ગ્રંથ ભગવદ્ ગીતાને લઈ અને સનાતન ધર્મનો એક પ્રચાર કરવાની વાત થઈ. દરેક દેશને એવી જાહેરાત મળી હતી કે તમારા ધાર્મિક ગ્રંથને લઈને આવો, તમારા ધર્મ ગ્રંથની અંદર શું લખેલું છે એને ઉજાગર કરો. તો મણિભાઈ નભુભાઈ દ્વિવેદી બીમાર હોવાના કારણે આ તક સ્વામીજીના હાથમાં આવી. સ્વામીજી આ તક ઝડપે છે ને ત્યાં જાય છે. ત્યાં જઈ ના બેન હમણાં બોલ્યા હતા કે ત્યાં થોડાક લેટ પડ્યા, એટલે બધાના ધાર્મિક ગ્રંથો ગોઠવાઈ ગયા હતા. જે રીતે ક્રમમાં ગ્રંથો હોય એ પ્રમાણે એક એકની ઊભા થઈ અને ત્યાં આવવાનું હતું જે રીતે. તો સ્વામીજી લેટ પહોંચ્યા, ભગવદ્ ગીતા મહાન ગ્રંથ લઈ અને પહોંચે છે, ત્યાં મૂકી સૌથી છેલ્લે પહોંચ્યા ઉપર પોતે મૂકે છે એટલે લોકો હસવા લાગે છે, ટીકા પણ થઈ, ઈર્ષા પણ થઈ, આખી થપ્પી ઊંધી કરી દે, નીચે ગાળી મૂકી દે છે. એમાં કંઈક રાજ હતું. તો પોતે જોયા કરે છે, નિહાળ્યા કરે છે કે બધા બોલે છે પછી સાંભળવાનું. એક વાતાવરણ એવું હતું એ વિશ્વવિદ્યાલયનું કે ત્યાં બધા સૂટ બૂટમાં જ હતા. એક ખાલી સંન્યાસી વેશમાં સ્વામીજી પોતે હતા, કારણ કે દેશની સંસ્કૃતિ હતી. આજે બી તમે જોઈ શકો છો, એમને ગમે તે જગ્યાએ ઊભા છે, ફોટો મોસ્ટલી તમે અદબ પાડીને ઊભા હશે. આ કાં તો પોતે ખુમારી સાથે ઊભા હશે, કારણ કે આ પોતાનું વિવેક બતાવે છે. એમના મોઢા પર હંમેશા યુવાની તરવડતી હોય છે. ગરીબાઈ જેવું મોઢું ના લાગે. આપણને કહેવાય કે હોશિયાળું મોઢું કોઈ ઊભો છે એવું ના લાગે. દયાળું મોઢું ના હોય. એ તો ખુદ ના પાડે છે કે કોઈકને આપણા પર દયા આવી જ ના જોઈએ, કોઈકને આપણી ઈર્ષા થવી જોઈએ. ગમે તેવી પરિસ્થિતિમાં પણ મોઢાને તેજસ્વી રાખો, સ્વામીજી કહેતા હતા. પણ એમની જોડે યોગની શક્તિ હતી, પોતે વાંચન શક્તિ ધરાવતા હતા. અને એ પોતે જ કહેતા હતા જેને પોતાની જાતમાં જ વિશ્વાસ નથી એ જ આ જગતમાં સૌથી મોટો નાસ્તિક છે. આ શબ્દો એમના હતા. અહીંની બેન સાહેબ મારાથી દોડ નહીં થાય, સાહેબ હું નહીં કરી શકું, આ હે ને પરીક્ષા પાસ મારાથી નહીં જ થાય, એને નાસ્તિક ગણે છે. કે પોતાની જાતમાં પેલા વિશ્વાસ હોવો જોઈએ, તો તમે બીજા ઉપર વિશ્વાસ કરી શકશો. આ સ્વામીજીના શબ્દો છે. એટલે આમ 11 સપ્ટેમ્બર 1893 ના દિવસે જ્યારે બધા સૂટ બૂટમાં પહેરી અને એક ઇમ્પ્રેશન પાડતા હતા, ઇંગ્લિશ ભાષામાં જે બધું બોલતા હતા. ઇતિહાસ એવું પણ કહે છે કે સ્વામીજીને ઇંગ્લિશ નહોતી આવડતી, કારણ બંગાળી ભાષાના જાણકાર, સંસ્કૃતમાં પોતાનું એક વર્ચસ્વ હતું. પણ ત્યાં જવા માટે અંગ્રેજી શીખવી પડે. તો કેટલાક વિદ્વાનો એવું પણ લખ્યું છે કે 36 કલાકમાં ફ્લુઅન્ટ અંગ્રેજી બોલતા શીખી જાય છે, પોતાના પ્રભાવના કારણે. કારણ કે એમની યાદ શક્તિ પ્રબળ હતી. ખાલી અહીં તો અંગ્રેજીનો કક્કો શીખવાડો ને તો એ 8 દિવસ લાગે છે કે નહીં? પણ 36 કલાક કહેવાય છે, 36 કલાક બાકી હતા ને ફ્લુઅન્ટ અંગ્રેજી બોલતા શીખી જાય છે. ને આ ઇંગ્લિશના પ્રભાવના કારણે ઇંગ્લિશ શીખ્યા ખરા, પણ કેવું અંદર ભારતની સંસ્કૃતિ. આજે બી આપણે કહો છો ને કે દુનિયામાં 7,000 થી વધારે ભાષાઓ બોલાય છે, અને ભારત એકમાત્ર એવો દેશ છે કે અંગ્રેજીનું કોઈ સાચું બોલતું ભારતના લોકો જ બોલે છે, બાકી બધા ફેકમ ફેક કરે છે. એ બી આપણે વાત કરી. તો આપણે વ્યાકરણની દ્રષ્ટિએ સાચા છો. તો આમ જ્યારે વિવેકાનંદજીનો વારો આવ્યો ને પોતે જે બીજા બધા સંબોધન કરતા હતા, લેડીઝ એન્ડ જેન્ટલમેન, બરાબર, અને એમનો સંબોધન હતું. કારણ કે આપણે બધા ક્લાસમાં નિયમ છે કે આપણે ઊભા થાવ બોલો જય શ્રી કૃષ્ણ બોલો છો, અમુક બધા ગુડ મોર્નિંગ બોલે છે, ગુડ ઇવનિંગ બોલે છે, આપણે બોલો છો શુભ રાત્રિ, શુભ દિન, આવું બોલો છો, આપણે શુભેચ્છાઓ આપો છો, બરાબર. તો આ દરેકની એક પોતાની સંસ્કૃતિ હોય છે. એટલે પોતે ઊભા થાય છે ને પહેલો જ સંબોધન એમનું હોય છે કે માય અમેરિકન બ્રધર્સ એન્ડ સિસ્ટર, મારા અમેરિકાના ભાઈઓ અને બહેનો. દરેકને 3.25 મિનિટ તો આપવાની જ હતી બોલવાની. અને એમ તો ઇતિહાસ કે છે 3 મિનિટ ઉપર તાળીઓ જ પડી હતી, ખાલી તાળીના ગરગડાટ. અને પબ્લિકમાંથી અવાજ આવતો વન્સ મોર, વન્સ મોર. વન્સ મોર મતલબ બીજી વાર. એટલે એવું ના કહેવાય કે મને ખબર ના પડે બીજી વાર બોલો, પણ એક ડિમાન્ડ હતી કે તમે ખૂબ મધુર બોલ્યા છો, ખૂબ મીઠું બોલ્યા છો, એક બીજી વાર બોલો, તમને વધારે આનંદ આવે. આમ સ્વામીજીના શબ્દોથી પ્રભાવ પડ્યો, બધા પ્રભાવશાળી બધાના મુખ ઉતરી ગયા. કારણ કે બીજા દિવસે જે છાપું આવ્યું એ છાપામાં પણ ઉલ્લેખ જ એવો હતો કે સ્વામીજી છવાઈ ગયા બધી જગ્યાએ. આખા દુનિયાના તમામ દેશો બધા ફીકા પડી ગયા હતા. એમની વાણીનો પ્રભાવ એટલો હતો. પણ વાણીમાં પ્રભાવ આવે ક્યારે? જ્યારે તમારું ચરિત્ર ઉમદા છે. કારણ કે પાછળ કોઈ ગુરુની શક્તિ, ઈષ્ટની શક્તિ મજબૂત હોય ને. આજે તમે જોઈ શકો છો બધા લગભગ ફાંટા પડી ગયા છે, સનાતન ધર્મ છોડીને અલગ અલગ પંથ અપનાવે છે.
પછી આપણે વિચાર એક આ શું ખાલી હોડ છે લાગી એક ક્ષણમાં કરોડપતિ બનવું છે, પૈસાદાર બનવું છે. સાહેબ કે આ ધર્મના લોકો બધા પૈસાદાર ખૂબ છે, આ ધર્મમાં ખૂબ જાહો ચાલી છે. સનાતન ધર્મ જેવું કંઈ જ નથી. આનાથી ઉમદા કોઈ ધર્મ હોય જ ના શકે. આપણા ઘેર આપણી જે કુળની દેવી બેઠી છે એ, અને આપણા જે ઈષ્ટદેવ છે રામ અને કૃષ્ણ, એની પૂજા કરો. ભલે નહીં, કહેવત છે કે આંબા પર પાકેલી કેરી અને કેમિકલથી પાકેલી કેરીમાં થોડો તો ફેર હોય જ છે. ભલે કેમિકલથી કેરી તરત પાકી જતી હોય, પણ એનો સ્વાદ એવો નહીં હોય જેવી આંબા પર પાકે છે. મીઠી તો આંબા પર પાકે ને એ જ કેરી હોય. એટલે હંમેશા યાદ રાખજો, પ્રગતિ ભલે ધીમી થાય તો ચિંતા ન કરતા, પણ ઝડપથી પ્રગતિ કરવા માટે કરી સંસ્કૃતિના વિરુદ્ધના કૃત્યો ના કરતા. આ સ્વામીજીનો સંદેશ હતો. એટલે આમ સ્વામીજી જે બોલ્યા ને ત્યાં જે પ્રભાવ પડ્યો, અને જે પોતાની પુસ્તક નીચે મૂકી હતી, આ બેન બોલ્યા હતા હમણાં, કે પુસ્તક નીચે મૂકી, આપણે બી જાણો છો કે ગમે એટલો મોટો ફ્લેટ બનાવવો હોય, એટલે 100 માળનો બનાવો બિલ્ડિંગ, તો નીચે પાયો તો મજબૂત હોવો જ જોઈએ. એ પોતે બોલે છે કે સારું કર્યું તો મારા પુસ્તકને નીચે મૂકી દીધો, કારણ કે આજ તો બતાવે છે કે મહાન ગ્રંથ પાયામાં છે. એટલે કે બીજા બધા જ ગ્રંથોનો જન્મ ભગવદ્ ગીતામાંથી થયેલો છે. તમે બી જાણી શકો છો બધા ગ્રંથો ભગવદ્ ગીતા પછી લખાય છે, કારણ કે આપણા મધુસૂદને તો 5200 વર્ષ પહેલા, 5500 વર્ષ પહેલા લખેલું છે. પોતાના મુખથી બોલેલા છે. દરેક શબ્દોમાં એક શબ્દમાં કઈ તાકાત છે, એક નવા સર્જનની શક્તિ છે. તો આમ વિવેકાનંદની વાહ થાય છે. દરેક જગ્યાએ એમનું સન્માન થયું. બીજા દેશો બી એમનું સન્માન કર્યું. જર્મની છે, આ બધા દેશોએ એમનું સન્માન કર્યું, ફ્રાન્સ. એટલે આનો મતલબ એ થયો કે આમનું પ્રભાવ અને વર્ચસ્વ ગજબ હતું. અને એમનાથી પ્રભાવિત થઈને આપણે નામ જાણો છો કે માર્ગરેટ નોબલ, કે જે મહિલા, પહેલી મહિલા કે જે વિવેકાનંદના શિષ્યા બને છે અને ભારતમાં આવે છે, નામ આપ્યું હતું સિસ્ટર નિવેદિતા. આપણે જાણો છો ભગીની જે કહેવાય ને, નિવેદિતા ભગીની, ભગીની એટલે બેન થાય છે. આમ વિદેશના લોકો પર પણ કેટલો ગજબનો પ્રભાવ પડ્યો. કોના કારણે? પોતાનું ચારિત્ર ઉમદા હતું, પોતાનો એક ધર્મ દ્રઢ હતો. ને આજે આપણે જાણો છો કે તમને કીધું કે એમને જે કીધું કે કેમ રાજા રામ અલગ વૃત્તિ, આપણે તો ગાય ભેંસ દોવાના તો 2 અગરબત્તી ગોગા મહારાજ કરી દેશો તો ફટ દઈને દૂધ આપે છે, આપે કે ના? એટલે ભારત અંધશ્રદ્ધાનો દેશ નથી, ભારત શ્રદ્ધાનો દેશ છે. પણ અત્યારના અમુક પૈસા કમાવાની લાલચમાં જે અમુક જે ભુવા ખોટું કરી અને લોકોમાં એક અંધશ્રદ્ધા ફેલાવે છે, પૈસા પડાવે છે, એ તદ્દન ખોટું છે. સત્યની એરણ પર ચકાસીને વસ્તુ ચકાસતા શીખો. એમના જીવનમાં એક જ તો ધ્યેય હતું કે હું કઈ રીતે ગરીબના આંસુ લૂછી શકું, કઈ રીતે મદદરૂપ થઈ શકું. અને એમના જ શબ્દો છે કે હું એ ઈશ્વરને નથી માનતો કે જે વિધવાના આંસુ ના લૂછી શકે. હું એ ધર્મને નથી માનતો કે ગરીબના મુખમાં એક રોટલી ના મૂકી શકે, ભિખારીના મુખમાં રોટલી ના મૂકી શકે. આ તો એમની વ્યાખ્યાઓ હતી. એટલે ઈશ્વર પ્રત્યેનો ભાવ કેવો? એટલે ઈશ્વર તો કે દયાળુ છે, બધાને મદદ કરે છે. આપણે નહીં કઈ દલપતરામની પંક્તિ હતી કે પણિયારું પ્રભુ નહીં ભરે તો ભરશે નદી તળાવ, તુજથી જે ના થઈ શકે એ જ તું પ્રભુને ભણાવ. આપણાથી જે ન થઈ શકે એ જ આપણે પ્રભુને ભણાવવું જોઈએ. જે તુજથી ના થઈ શકે એ જ તું પ્રભુને ભણાવ, પણિયારું પ્રભુ નહીં ભરે એ તો ભરશે નદી તળાવ. આનો અર્થ એ થાય છે કે આપણાથી જે કામ કરવા માટે સક્ષમ નથી, આપણે પૂરેપૂરી તાકાત લગાવી દેવી. 5 કિલોમીટર દોડ પાસ કરવી છે, મેદાન ઉપર જઈ ખૂબ દોડવું, ખૂબ પરીક્ષા પાસ કરવા માટે છેલ્લા શ્વાસ સુધી લડી લેવું. પછી આપણે થાય કે હવે તારીખ આવી ગઈ છે, હવે આપણાથી નહીં થાય તો સમર્પયામી, ઈશ્વરને સમર્પયામી કરી દેવું કે હવે તારા હાથમાં છે. તો પછી તમે જો કે આ લાદક તાકાત મળે છે, ચમત્કાર થાય છે, શક્તિનું સર્જન થાય છે. અને આ રીતે આપણે આપણા જીવનને એક ઉમદા બનાવી શકો છો. જીવનના છેલ્લી ક્ષણોમાં, છેલ્લા પળોમાં એમણે ખૂબ સારા કાર્યો કર્યા. બેલુર મઠ 1897માં આપણે જાણો છો સ્થાપના કરી કલકત્તામાં જ. અને એક મઠ કે જ્યાં ખરેખર વાસ્તવમાં સાચું જ્ઞાન અને સારું જ્ઞાન આપવામાં આવતું હતું. વિદેશના લોકો બી ત્યાં આવતા હતા. પણ જીવનના છેલ્લી ક્ષણોમાં એમને મધુપ્રમેહ, જેને આપણે આજના ભાષામાં ડાયાબિટીસ કહો છો, ડાયાબિટીસ શરીરમાં ખૂબ પ્રસરી ગયું હતું. ઇતિહાસ એવું કહે છે. ઘણા વિદ્વાનો અલગ અલગ પોતાના મંતવ્યો રજૂ કરે છે, બરાબર. આ બેન જે બોલ્યા હતા સુભાષચંદ્ર બોઝે અલગ કીધું, ગાંધી બાપુએ અલગ કીધું, સરદાર પટેલે અલગ કીધું, રવિન્દ્રનાથ ટાગોરે અલગ કીધું. કોઈકે એમના હૃદયમાં ભગવાન બુદ્ધને જોયા, કોઈકે એમના શક્તિમાં સમ્રાટ જોયા, ઈશ્વરની માફક. પણ હું તો એમ માનું છું કે બાળપણથી જે હનુમાનજી પ્રત્યેની જે જિજ્ઞાસા હતી, એ હનુમાનજીએ જેમને શક્તિ આપી, આશીર્વાદ આપી હતા, ને એ આશીર્વાદ ખરેખર સાચા અર્થમાં પ્રગટ થયા, એ જ એમના જીવનનો એક સંદેશ હતો. તો આમ એટલે વિદ્વાનોના મત પ્રમાણે કોઈ કહેતું કે એમને લગ્ન નહોતા કર્યા, એને સપનામાં બી ખોટો ભાવ નહોતો આવતો. એટલે કદાચ અંદર જે આપણા શરીરમાં રહેલું જે વીર્ય છે, એ વીર્ય ફાટીને કદાચ બહાર ના નીકળી જાય. એના કારણે પણ ઘણા લોકોએ બતાવ્યું. પણ હવે સાચું ઘટના કે સાચી કહાની
તો જે લોકો હતા એમને જ બી ખબર પડી, તો પાછળના લોકોના મત મંતવ્યો છે, બરાબર. એમણે એમના વિકારોની શાંતિ કરી નાખી હતી કે મનમાં ખોટો વિકાર પેદા જ નહોતો થતો, બરાબર. પણ આ સાચો જ્ઞાન, સાચી વિદ્યા અને સાચી પુસ્તકોમાં આપણે જોવો છો તો મળે છે કે એમને છેલ્લી ક્ષણે મધુપરમે, જેને ડાયાબિટીસ કહેવાય છે, એ ડાયાબિટીસ શરીરમાં ફરી વળ્યું હતું અને એમનાથી પછી એ સહન ના થયું. તો પણ એમ કહેવાય છે કે 4 જુલાઈ 1902 દિવસે રોજના માફક દરરોજ જે ઉઠતા હતા, વહેલા ઉઠી ભગવાનનું ધ્યાન ધરતા હતા, ધ્યાન ધરી પછી પોતાની જે જીવનની ક્રિયાઓ કરતા હતા, એ રીતે પોતાના દૈનિક કાર્યક્રમમાં કોઈ જ ફેર ના પડવા દીધો. પછી પોતે પોતાના પ્રાણ છોડે છે. કંઈક જીવનને, દુનિયાને સંદેશો આપીને જાય છે કે ભલે થોડુંક જીવો, ઉંમર ઘણી ના કહેવાય, કારણ કે 1863માં જન્મ ને 1902માં પ્રાણ છોડવા, 39 વર્ષ ને ઉપર કંઈક થોડાક મહિના કહી શકાય, કારણ કે જાન્યુઆરીમાં જન્મ ને જુલાઈમાં અવસાન, તો આપણે સમજી શકો છો. તો સાચા અર્થમાં એમણે જીવનને દીપાવ્યું હતું. અને એક આપણે યુવાનો માટે કરીને, કારણ કે શીખ આપી કે ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો, બરાબર. એ આપણે ઉઠવાનું કહે છે, ને જાગો, ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો છો. આ બેન રોજ લખે છે, આજે બી અંદર લખેલું છે કે કોઈ પણ કાર્ય ઉપર તમે એ કાર્યને પકડો છો તો એમાં તમારી આત્માને પૂરેપૂરી ગોઠવી દો, અને પછી તમે જુઓ કે તમે નિષ્ફળ નહીં જ જાઓ. એટલે એમને એ બી લખ્યું છે બેન નીચે કે જીવનનું મહત્વ કે આપણી પ્રગતિ એ નથી કે કોઈ દિવસ નીચે જ ના ગીરો, નીચે જ ના પડો, પણ જીવનની સાચી મહાનતા તો એ છે કે જેટલી વાર ગીરો, જેટલી વાર નીચે પડો, પડ્યા પછી પણ ઊભા થઈ શકો ને, એ જ સાચી મહાનતા છે. અને આપણે જાણો છો કે અબ્રાહમ લિંકનના પણ એ શબ્દો જ હતા એમ કે તમે હારી જાઓ એનો મને કોઈ અફસોસ નથી, પણ હારીને પાછા ઊભા ન થાવ ને એનો મને અફસોસ છે. એટલે આજે જે નહીં પરીક્ષામાં નિષ્ફળતા મળે તો આત્મહત્યા કરી લે છે, એવી જરૂર નથી. કારણ કે આપણું જીવન ફરી પાછું તો વિચાર તો કરો, બીજી વાર જન્મવું પડશે ને વળી 12મું પાસ કરવું પડશે, નેટ તો પાસ થયા હોય, કોલેજના 3 વર્ષ, એની કોઈ ગેરંટી ખરી કે એટી નહીં આવે? એ તો વિચાર કરો. ને ફરી પાછું દોડના મેદાનમાં જવું પડશે. એના કરતાં જે મળ્યું છે એનાથી આગળ જવાની કોશિશ કરો કે ભગવાન જે કરે છે સારું કરે છે. આમાં આપણે નિષ્ફળતા મળી તો કોઈ વાંધો નહીં, બીજું આપણા માટે ઈશ્વરે ઉમદા કાર્ય રાખ્યું છે, ત્યાં સુધી આપણે પહોંચશો. એટલે ચિંતા ન કરો અને હિંમત હારવાની કોશિશ ના કરો. અને યશવંત પિક્ચરમાં નાના પાટેકરનો ડાયલોગ છે, બોલે છે, તો પોતાના શબ્દોમાં કહે છે, ગીરો 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 લેकिन उस बादल की बूंद की तरह गिरो कि जो इतनी ऊंचाई से भी गिरते हुए अपना स्थान नहीं खोता. કદાચ જીવનમાં નાસીપાસ થઈ જાઓ, પાછી પાની થાય અને પડવાની વારી આવે તો એટલી હદ સુધી નીચે ના ગીરી જવું કે પછી આપણે કોઈ ઓકાત ના રહે. એટલે સુખ દુઃખ જીવનના બે પાસા છે, સિક્કાની બે બાજુ છે. જીવનમાં સુખ આવે, સફળતા મળે તો એનાથી ચકિત ના થવું, અને દુઃખ આવી જાય તો દુઃખને પચાવતા શીખો. અને કારણ કે રાત ગમે તેટલી મોટી થાય ને તો એ 12 કલાકથી વધારે મોટી રાત ના થઈ શકે. 13મી કલાકે સૂરજને ઉગવું જ પડે. એ આપણે જો જીવનમાં ઉતારીએ તો જેટલા વિદ્યાર્થીઓ બેઠા છે, જે સાંભળે છે, એમને બી આ જ જીવનમાં નાસીપાત થવાની જરૂર નથી. કારણ કે વિદ્વાનોને વાંચો. આજે મોબાઈલે આપણે વિદ્વાનોના દૂર કરી દીધા છે, વિદ્વાનોની પુસ્તકોથી દૂર કરી દીધા છે. એટલે ઘરમાં સારી પુસ્તકો એ જ સ્વર્ગનું એક ઠિકાણું છે. એટલે સારી ઉમદા પુસ્તકો વસાવો અને બાળકોને, જે આપણા નાના બાળકો છે ભણે છે, એમને બી વંચાવો અને એને શીખવાડો કે માત્ર તું જે ધોરણમાં ભણે છે પુસ્તકથી કંઈ મહત્વ નથી. પુસ્તક વાંચવું જરૂરી છે, કારણ કે આપણી આજીવિકા છે, રોજીરોટી છે, પણ સાઈડની ઇતર પ્રવૃત્તિઓમાં સ્કૂલમાં જે રમતગમત થાય છે, કોઈ સ્પર્ધા થાય છે, કોઈ પિકનિક થાય, પ્રવાસ થાય, તે બધામાં આપણી ભાગીદારી હોય છે, દરેકમાં આપણો અવ્વલ નંબર હોવો જોઈએ. તો આપણે સાચા અર્થમાં ખરેખર કંઈક મેળવ્યું છે એવું કહી શકાશે. તો આપણે સાચા અર્થમાં આજે વિવેકાનંદજીની જન્મ જયંતિ ઉજવી છે એવું આપણે કહી શકીશું. જય હિન્દ, જય ભારત.